થરાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પરિણામે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાવાની શક્યતા। થરાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે થરાદમાં ચારે તરફ પાણી જ પાણી। એસટી બસ સ્ટેશન પાસે પણ પાણી જ પાણી ભરાઈ ચૂક્યા છે। બસોના વ્હીલ અડધે સુધી પાણીમાં ડૂબી ગયા હોય તે રીતના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે તો સાથે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં તો 12 ઇંચ જેટલો વરસાદ થરાદ પંથકમાં ખાબકી ચૂક્યો છે। વધુ એકવાર વરસાદ શરૂ થયો છે। થરાદ બસ સ્ટેન્ડના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે બસ સ્ટેન્ડ છે સ્ટેડિયમ પણ પાણીમાં ગરકાવ થયું છે। બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો મુસાફરો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે થરાદમાં 12 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। આ બસ સ્ટેન્ડના દ્રશ્યો છે। થરાદ જે એસટી ડેપો છે ત્યાં અનેક બસો છે તે અહીં પડેલી જોવા મળી રહી છે। વાહન વ્યવહાર છે તે ખોરવાયેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે વહેલી સવારથી થરાદ પંથકમાં વરસાદ ચાલુ છે।